તો કચ્છમાં પણ જોવા મળી વાવાઝોડાની અસર। કચ્છ જિલ્લામાં છવાયો વરસાદી માહોલ। વાદળછાયા વાતાવરણ બાદ પશ્ચિમ કચ્છમાં પણ વરસાદ છે। મુન્દ્રા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ। બપોર બાદ પવન સાથે વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। તો વાવાઝોડું જે ગુજરાતથી 500 કિલોમીટર દૂર માનવામાં આવી રહ્યું છે, અસર સમગ્ર ગુજરાત ઉપર કરતું અત્યારથી જ જોવા મળી રહ્યું છે। હવે જે પરિસ્થિતિ એ છે કે મોટાભાગના વિસ્તારો જે છે તે પાણી થઈ રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ તમામ વિસ્તારની અંદર જ્યારે વરસાદ થઈ રહ્યો છે તો ભારે પવન પણ તેની સાથે જોવા મળી રહ્યો છે। અને આ બંને વસ્તુ જે ખેડૂતોના પાકને નુકસાન કરી શકે છે। એક તરફ નવરાત્રી કેટલાક અંશે બગડી હતી, હવે દિવાળી પણ બગડે। તહેવારોના સમયે આ માવઠા, આ વાવાઝોડું નુકસાન કરી શકે છે। શક્તિ વાવાઝોડાની અસરે ગુજરાતનો દરિયો પણ ગાંડો તૂર કર્યો છે। ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ફરી ચિંતાના વાદળો છવાયા છે। ગુજરાત નજીક અરબ સાગરમાં વાવાઝોડાએ ચિંતા વધારી દીધી છે। જો કે હવામાન નિષ્ણાંતોના મતે આ વાવાઝોડાની મોટી અસર નથી થવાની, પરંતુ ખેડૂતો માટે ચિંતાની વાત પાક નુકસાની છે। ચોમાસાની વિદાય ટાણે જ તૈયાર પાક ફરીથી આકાશી આફત આવી છે। વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે। અંબાજી પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો। બપોર બાદ વરસાદે ધબધબાટી બોલાવી હતી। ભારે વરસાદ પડતા અંબાજીના માર્ગો પાણી થઈ ગયા હતા। તો વરસાદથી મકાઈ, બાજરી જેવા પાકમાં પણ નુકસાનીની ભીતિ છે। દ્વારકાના દરિયામાં ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે। ભારે કરંટના કારણે દ્વારકા જિલ્લાનું તંત્ર સાવચેત થયું છે। તો ગીર સોમનાથનો દરિયો પણ તોફાની બન્યો છે। ગીર સોમનાથ અને દીવના કાંઠા પર અસર મળી રહી છે। પ્રવાસન સ્થળ દીવ અને ગીર સોમનાથના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે। તો ન ફક્ત ઉત્તર ગુજરાત પરંતુ હવે જૂનાગઢથી પણ સમાચાર। શક્તિ વાવાઝોડા સામે તંત્ર એલર્ટ છે। માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સૂચના છે। માછીમારોને સલામત સ્થળે જવા પણ અપીલ કરવામાં આવી છે। તો 3 નંબરનું સિગ્નલ સ્પષ્ટ કરી રહ્યું છે કે વાવાઝોડાની અસર જે છે તે ગુજરાતમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। માછીમારી માટેની બોટો અને હોડીઓના ટોકનો હાલ ખરાબ હવામાનના કારણે તારીખ 30/9/25 થી બંધ કરવામાં આવેલ છે, જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ 5/10/25 સુધી લંબાવવામાં આવેલ છે। અને જે દરિયામાં માછીમારી માટે ગયેલી બોટો છે તેમને નજીકના સલામત સ્થળે બંદરો પર ખસી જવા માટે સૂચના આપવામાં આવેલ છે। આણંદથી સમાચાર મળી રહ્યા છે। કાયદો વ્યવસ્થાના ઉડ્યા છે લીરા। વિદ્યાનગરમાં બાકરોલ અસામાજિક તત્વોનો આતંક। સોસાયટીમાં અસામાજિક તત્વોએ કર્યો હુમલો। લાકડીઓ સાથે સ્થાનિકો પર હુમલો કરતા કેમેરામાં કેદ। સોસાયટીની મહિલાઓએ હુમલાખોરોને અટકાવવા કર્યો પ્રયાસ। લોકોના વાહનોમાં પણ હુમલાખોરોએ કરી તોડફોડ। વિદ્યાનગર પોલીસે 2 લોકોની કરી છે અટકાયત। તો હાલમાં જે જાણકારી મળી રહી છે, પોલીસ અટકાયત કરી ચૂકી છે। લોકોના વાહનોમાં હુમલાખોરોએ હુમલો કર્યો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા જનક પાસેથી મેળવીશું। જનક, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં શું પરિસ્થિતિ? જી, આ ઘટના આણંદ જિલ્લાના વિદ્યાનગર બાકરોલના રહેણાંકના વિસ્તારની છે। તે લગભગ 8 થી 10 હુમલાખોરોએ સ્થાનિક રહીશો જોડે કોઈ મુદ્દે તકરાર કરી હતી અને લાકડી જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો। સમગ્ર જે આખો એ વિડીયો એ સોશિયલ મીડિયામાં પણ અહીંયા વાયરલ થયો છે અને આ ઘટના સાચી છે એની પુષ્ટિ વિદ્યાનગર પોલીસે પણ કરી છે। અને રહેણાંકના વિસ્તારમાં લાકડીઓ સાથે ત્યાં હુમલાખોરો લગભગ 7 થી 8 લોકો ત્યાં રહેણાંકના લોકો સાથે બબાલ કરી હતી। સામાન્ય ઝઘડામાં આખું જે બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે। ચોક્કસ આ અસામાજિક તત્વો કે જે બબાલ કરી અને સમગ્ર ઘટનાની જાણ વિદ્યાનગરના પોલીસને પણ થઈ હતી। વિદ્યાનગર પોલીસની પાસે પણ આ વિડીયો પહોંચ્યો હતો અને ત્યારબાદ પોલીસે લગભગ આ હુમલાખોરોમાં 2 જેટલા લોકોને હાલ અટકાયત કરી છે, એવું મને આણંદ એસપીએ ટેલિફોનિક વાતમાં કહ્યું છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે પરિસ્થિતિ છે તેને લઈને પોલીસ અત્યારથી જ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી રહી છે, પરંતુ કાયદાનો ડર નથી રહ્યો આ અસામાજિક તત્વોમાં, તે પણ એક વાત જોવા મળી રહી છે। દાહોદથી સમાચાર। 2 પુત્રો સાથે માતાએ કર્યો છે આપઘાત। લીમખેડા રેલવે સ્ટેશન પર બની છે ઘટના। 2 બાળકો સાથે રેલવે ટ્રેકમાં પડતું મૂક્યું, માલગાડી નીચે પડતું મૂકી કર્યો આપઘાત। જીઆરપીએફ પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો। પટવાણ ગામની મહિલાએ કર્યો આપઘાત। મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી। ઘટનાને લઈને પરિવારમાં શોકની લાગણી જે છે તે જોવા મળી રહી છે। તો સમાચાર હાલમાં મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સૌરભ પાસેથી મેળવીશું। સૌરભ, જે સમગ્ર ઘટના છે, કયા કારણોસર આપઘાત કર્યો તે વિશે શું જાણકારી અને ક્યારની ઘટના? जी बिल्कुल कही शकाय कि घटना अत्यारे થોડાક સમય પહેલાની જ છે અને લીમખેડા તાલુકાના જે પટવાણ ગામની જે પરિણીતા છે તે પોતાના 2 બાળકો સાથે રેલવે ટ્રેક ઉપર કૂદી અને આપઘાત કર્યો હતો। જો કે
પરિણીતાના જે માતા પિતા છે તેઓનું કહેવું છે કે આનો સાસરિયાનો ત્રાસ હતો. છેલ્લા 10 વર્ષની અંદર સાસરિયાઓ દ્વારા તેઓને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા અને હાલ જે માલગાડી ટ્રેન ત્યાંથી પસાર થતી હતી તે સમયે પરિણીતાએ બંને પુત્ર સાથે ત્યાં રેલવે ટ્રેક પર ઝંપલાવી અને પોતે આપઘાત કર્યો હતો. જોકે સમગ્ર બનાવ સંદર્ભે રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક મૃતદેહને પીએમઆરથી મોકલી આપવામાં આવ્યો હતો. ઘટનાની અંદર 2 બાળક અને માતાનું મૃત્યુ થવા પામ્યું છે. તેને લઈને પરિવારમાં પણ હાલ ગમગીની છવાઈ જવા પામી છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સાસરિયા પક્ષનો ત્રાસ પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 100 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ સોશિયલ મીડિયા મારફતે નોઈડાના યુવકનો સંપર્ક કરીને તેની પાસેથી બનાવટી નોટોનું પાર્સલ મંગાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે નાના ચિલોડાથી એક શખ્સે ઝડપી પાડ્યો અને તેની પાસેથી ₹100ના દરની 373 ચલણી નોટ જપ્ત કરી. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો હાલ નાના ચિલોડા ખાતે રહે છે. આરોપીના પિતા સાથે ફર્નિચરનું કામકાજ કરે છે. આર્થિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે તેણે બનાવટી નોટો મંગાવી હતી. જો કે કેટલીક વખત બનાવટી નોટો મંગાવી છે, ક્યાં ક્યાં વટાવી છે તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને વધુ પૂછપરછ શરૂ કરી છે અને મુખ્ય આરોપીને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. આ જે આરોપી છે એણે જે સામેનો જે વ્યક્તિ પાસેથી નોટો મંગાવેલી છે એનો જે સંપર્ક છે એ ઇન્સ્ટાગ્રામ મારફતે કરેલો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે જ તેનો વોટ્સએપ નંબર મેળવી અને સામેવાળી જે બીજી જે અન્ય આરોપી છે જેનું નામ અમન કરીને આગળના આરોપીએ જણાવેલું છે એની પાસેથી ટોટલ 50,000ની ચલણી નોટો આજથી 4 મહિના પહેલા મંગાવેલી હતી. રાજકોટથી સમાચાર. ખોટા ભાવે દવા